દમણમાં તીનબત્તી વિસ્તારમાં આગ લાગી હોવાની ઘટના બની છે। સુએજની કામગીરી દરમિયાન આગ લાગી। જીઈબીની લાઇનમાં ક્ષતિથી આગ લાગી હોવાની ઘટના બનવા પામી છે। દમણમાં તીનબત્તી વિસ્તારમાં આગ લાગી હોવાની ઘટના। સુએજની કામગીરી ચાલી રહી હતી એ સમયગાળા દરમિયાન આ આગ લાગી। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા બ્રિજેશ। બ્રિજેશ, ક્યારે કઈ રીતે આગ લાગી, હાલની સ્થિતિ શું છે, કોઈ વ્યક્તિ ઇજાગ્રસ્ત થયું છે કે કેમ? થોડો જ સમય પહેલાની આ વાત છે। દમણના તીનબત્તી વિસ્તારની અંદર લાપિનોસ પિઝાની ગલીમાં આ કાર્ય ચાલી રહ્યું હતું। સુએજ ટ્રીટમેન્ટ ને લઈને જે લાઈન ખેંચવાની હોય તેનું કામ ચાલી રહ્યું હતું। તે સમયે જેસીબીએ કોઈ જીઈબીનો વાયર અડી લીધો હોય અથવા તો એ વાયર ખોદાઈ ગયો હોય એવું પ્રાથમિક તબક્કે જાણવા મળી રહ્યું છે। પરંતુ ત્યાં અચાનક આગ લાગી હતી અને એ આગ જેસીબીમાં લાગી ગઈ હતી અને જેસીબી આખું ભડભડ બળવા માંડ્યું હતું। તેને લઈને જે ડ્રાઈવર હતો એ એમાંથી નીકળી ગયો હતો। તુરંત પોલીસ ત્યાં પહોંચી હતી, પરંતુ હજી ફાયર ફાઈટર્સ ત્યાં પહોંચી રહી છે। પરંતુ જેસીબીમાં અત્યારે આખી આગ લાગી ચૂકી છે અને સ્થાનિક જે નજીકના લોકો છે, નજીકની દુકાનોના લોકોને ત્યાંથી ખસેડી લેવામાં આવ્યા છે। બ્રિજેશ, આપનો આભાર તમામ માહિતી બદલ।